અમૃતસરથી આશરે 30-35 કિલોમીટર દૂર વાઘા બોર્ડર છે. વાઘા બોર્ડર એટલે ભારત પાકિસ્તાનની સરહદ. વાઘા બોર્ડર એ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલ સીમા બિંદુ છે, જે પંજાબ રાજ્યમાં અમૃતસરના નજીક આવેલો પ્રદેશ છે. આ બોર્ડર દરેક દિવસે થતી વિલક્ષણ પરેડ અને ધ્વજવંદન માટે ખૂબ પ્રખ્યાત છે. ભારત તરફ પંજાબ રાજ્ય અમૃતસરથી લગભગ 28 કિલોમીટર દૂર છે. પાકિસ્તાન તરફ લાહોરથી આશરે 24 કિલોમીટર દૂર થાય. વાઘા બોર્ડર 1947માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજન બાદ સ્થાપિત થયેલ છે. આ બોર્ડર રોડ લાહોર અને અમૃતસરને જોડે છે. દરરોજ સાંજના સમયે ભારતના BSF અને પાકિસ્તાનના POF દ્વારા એક વિશિષ્ટ પરેડ યોજવામાં આવે છે. આ પરેડ દરમિયાન બંને દેશોના સૈનિકો ધ્વજ લહેરાવવાની, ઉતારવાની વિધિ તેમજ સુંદર શૌર્યપૂર્ણ રાષ્ટ્રીય ગીતો વગાડવામાં આવે છે. હજારો પર્યટકો દરરોજ આ પરેડ જોવા આવે છે. દરરોજ સેરેમની સાંજે લગભગ 4:15 થી 5:30 વાગ્યા દરમિયાન યોજાય છે. સમય મોસમ અનુસાર થોડો સમયમાં ફેરફાર થઈ શકે છે. પ્રવેશ મફત છે, પણ લોકો પહેલા પહોંચીને બેસવાની વ્યવસ્થા કરે છે, કારણ કે ભીડ ખૂબ હોય છે. ખાસ દિવસો જેમ કે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ અને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાય છે. પરેડ ઉપરાંત ત્યાં ગેલેરી, વાઘા બોર્ડર ગેટ, ભારત માતા મૂર્તિ અને ઝંડો જોઈ શકાય છે. વાઘા બોર્ડર અને માત્ર સીમા બિંદુ નહીં, પણ રાષ્ટ્રીય અભિમાન, એકતા અને શૌર્યનું પ્રતીક છે. જો તમે પંજાબથી અમૃતસર જતા હો તો વાઘા બોર્ડર સેરેમની ચોક્કસ જોવી જ જોઈએ. જય હિન્દ.